મૈત્રી એટલે સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ. તે આપ્યા વિના, આત્મતુલ્ય સ્નેહના પરિણામ જગાડ્યા વિના, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય, માધ્યસ્થ ભાવ લાવ્યા વિના હિતાશય ટકતો નથી. તે વિના સમતા ટકતી નથી. સમતા વિના વીરતી ન ફળે અને વીરતી વિના જ્ઞાન વંધ્યા બને છે. જ્ઞાનનો વિષય જીવરાશિ અને તેમના સુખ દુઃખ છે. જે સુખ પોતાને અભિષ્ટ છે તે સુખ સર્વને મળે અને જે દુઃખ પોતાને અનિષ્ટ છે તે સર્વ કોઈને ન મળે. એ જાતિનો ભાવ જાગ્યા સિવાય આત્માની શુદ્ધિ કઈ રીતે થાય? ઈર્ષ્યા, અસૂયા આદિ ચિત્તના મલો કેવી રીતે તે વગર નાશ પામે? પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપો પણ કેવી રીતે દૂર થાય? સમસ્ત પ્રદેશે કર્મના ભારથી ભરેલો અને વાસનાના જોરથી પરાભૂત થયેલો આત્મા હલકો કેવી રીતે બને? વળી આત્મા વાસનાથી નિર્મુક્ત કેવી રીતે થાય? માટે જ્ઞાનના સ્થાને જ્ઞાનનું જેટલું મહાત્મ્ય છે તેટલું જ ભાવનાના સ્થળે ચાર ભાવનાનું મહાત્મ્ય છે. ધર્મી માત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિત વિષયક હોવી જોઈએ. તેમાં જેટલી કચાશ તેટલી તેના ધર્મીપણામાં કચાશ. કર્તવ્યહીન થતા બચવા સર્વ જીવ વિષયક હિતની ભાવના અને એ ભાવનાપૂર્વક યથાશક્ય વર્તનની આવશ્યકતા છે. વર્તનમાં ઓછા વધતાપણું આલોચના આદિથી શુદ્ધ થઈ શકે, કિંતુ ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂર્ણતા સિવાય બીજી કોઈ આલોચના કે પ્રાયશ્ચિત નથી. લૌકિકમાં જેમ કૃતજ્ઞને કૃતજ્ઞતા સિવાય શુદ્ધિ માટે બીજું કોઈ પ્રાયશ્ચિત છે નહીં, તેમ લોકોત્તરમાં નમસ્કાર ભાવ વિના, સર્વ જીવોના હિતાશય વિના, સર્વ જીવો પ્રત્યે પરિપૂર્ણ સ્નેહ વિકસાવ્યા વિના બીજું પ્રાયશ્ચિત નથી. જ્ઞાન બીજાને જાણવા માટે છે, જ્યારે ભાવના પોતાને સુધારવા માટે છે. જગત તમામને જાણ્યા પછી પણ પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે તો તે જ્ઞાન વડે શું? જીવની અપાત્રતા કે અયોગ્યતા શેનાથી વધે તથા શેનાથી ઘટે? મૈત્ર્યાદિ ચાર ભાવના નહીં ભાવવાથી, પાપને પ્રશંસવાથી, ધર્મને નિંદવાથી, પરમ શ્રદ્ધેય અનન્ય શરણભૂત અરિહંત આદિ ચારને નહીં નમવાથી, અનન્ય ભાવે તેમના શરણે નહીં રહેવાથી અને તેમના સિવાય અશરણભૂત સમગ્ર સંસારને ભરોસે કે શરણે રહેવાથી જીવની અપાત્રતા, અયોગ્યતા અને ભવભ્રમણની શક્તિ વધે છે. તેનાથી વિરુદ્ધ પાપ નિંદા, ધર્મ પ્રશંસા અને અનન્ય ભાવે ચારને શરણે રહેવાથી મુક્તિ ગમનની યોગ્યતા વધે છે. સદ્ગુણનો વિકાસ થાય છે તથા સદાચાર નિર્માણ આપોઆપ થવા લાગે છે. નમસ્કારનું ભાવપૂર્વક સ્મરણ કે રટણ સતત થયે જીવને ભાવ ધર્મની સિદ્ધિ માટે સર્વના શુભની જ ચિંતવના તથા ચતુર્ગતિ રૂપ સંસારની સદા જુગુપ્સા થાય છે. સમ્યક્ત્વ કયા વિચારથી મળે? પોતાનો આત્મા અને બીજાના આત્મા વચ્ચે તાત્વિક અભેદ છે એ સમજણમાંથી જ સમ્યક્ત્વ પેદા થાય છે. પાત્રતાનો વિકાસ
સર્વના વિચાર સાથે સંબંધ ધરાવે છે. ભાવનાથી પાત્રતા વિકસે છે. જ્ઞાનથી તે સ્થિર થાય છે અને ક્રિયાથી તે ઝડપી બને છે. જ્ઞાનમાં જ્ઞેયની, ભાવમાં પુરુષની અને ક્રિયામાં વીર્ય શક્તિની પ્રધાનતા છે. પરમાત્મા ભક્તિ અને જીવન મૈત્રી રૂપી બે તુંબડાઓની સહાયથી જ તપ, નિયમ, સંયમ રૂપી રથમાં બેઠેલો સાધક સુખપૂર્વક ભવસાગરને તરી જાય છે. ભક્તિથી અનુગ્રહ અને મૈત્રીથી પુણ્યનો અનુબંધ થાય છે. તે વડે જ બધી સાધના સબીજ બને છે. બીજ તરીકે જીવોની મૈત્રી, પરમેષ્ઠી ઉપરની ભક્તિ, જલના સ્થાને શ્રદ્ધા અને વિશ્વાસ, પવનના સ્થાને તપ, પ્રકાશ કે ગરમીના સ્થાને જ્ઞાન અને પ્રેમ તથા વાડના સ્થાને ચારિત્ર અને સંયમ છે. વૈરાગ્યને વિકસાવવા માટે ભેદને તથા મૈત્રી અને ભક્તિને વિકસાવવા માટે અભેદને આગળ કરવો જોઈએ. બેમાંથી એક પણ ચૂકાય તો આરાધના પાંગળી બને છે. મુક્ત પુરુષના 4 પરમ ધર્મ: મૈત્રી, મુદિતા, કરુણા અને ઉપેક્ષા. મૈત્રી એટલે શ્રી હરિ, ગુરુ, સંત, હરિજન અને સમગ્ર સજાતીય પ્રવાહ પ્રત્યે મૈત્રી. મુદિતા પરમાત્માના સમાગમનો આનંદ માનવો તે. કરુણા શિષ્ય, મુમુક્ષુ, આશ્રિત અને આપ્ત પ્રત્યે કરુણા રાખવી એ ત્રીજો પરમ ધર્મ. અને ઉપેક્ષા માયા પ્રત્યે ઉદાસીનતા અથવા નિસ્પૃહતા રાખવી તે મુક્ત પુરુષનો ચોથો પરમ ધર્મ છે. મૈત્રી, કરુણા અને મુદિતામાં જેનો સમાવેશ ન થાય તે સર્વ પ્રત્યે ઉપેક્ષા રાખવી તે પણ મુક્ત પુરુષનો ધર્મ છે. વૈરાગ્યનો સૌ પ્રથમ પાયો મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા જ છે. વૈરાગ્ય શબ્દ કદાચ પ્રાચીનતમ લાગશે, પરંતુ એમાં રહેલી ભાવના અને એનો અર્થ તો સદા અર્વાચીન જ છે. જગતના એક પણ જીવનો તિરસ્કાર એ જગત પિતાના તિરસ્કાર સમાન છે. જીવનો તિરસ્કાર પોતાના જ શિવ સ્વરૂપનો તિરસ્કાર છે. એકાંતે વિશુદ્ધ મહાપુરુષોએ સેવેલો સર્વને હિતકારી એવો ધર્મ મૈત્ર્યાદિ સ્વરૂપ હોવાથી જ સૌને હિતકારી છે. સિદ્ધના 4 મુખ્ય ગુણો જોઈએ તો મૈત્રી, કરુણા, મુદિતા અને માધ્યસ્થ્ય. અને સાધકના 4 મુખ્ય ગુણો જોઈએ તો વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતા. જીવ માત્ર સાથે અભેદ બુદ્ધિ શું કરે? તે હિંસાદી પાપોનું નિવારણ કરે, તેમ સ્વાત્મા સાથેનું તાદાત્મ્ય વિષયાકર્ષણને નિવારે છે. તિર્યક સામાન્યના વિચારથી મૈત્રી તથા ઉર્ધ્વતા સામાન્યના વિચારથી વૈરાગ્ય ભાવ વિકસે છે, જેથી પરથી ભિન્ન અને સ્વથી અભિન્ન એમ ઉભય રીતે વિચારી શકાય છે. મૈત્રી હિતચિંતાની અપેક્ષા રાખે છે અને હિતચિંતા સમ્યક જ્ઞાન તથા યથાર્થ વિવેકની અપેક્ષા રાખે છે. યથાર્થ વિવેકના પણ 2 પ્રકારો છે: જીવ અને જીવ પ્રત્યેની સમાનતાનો વિવેક, અને બીજું પૂતગલ પ્રત્યેની વિભિન્નતાનો વિવેક. સર્વની હિતચિંતા કે પરહિત ચિંતા એ શુભ સવિકલ્પ દશાનો પ્રારંભ છે, અને એનો પ્રકર્ષ છે અપરાધીનું પણ શુભ ચિંતવવું તે. સ્વાધ્યાય અને ધ્યાનમાં પણ
મૈત્ર્યાદિ ભાવો છે જ. અભ્યંતર નિમિત્તોમાં સ્વાધ્યાય અને ધ્યાન એ બંને કેવળ ચિત્તને આધીન હોવાથી શુક્લ કે ઉત્કૃષ્ટ ધર્મને ઉત્પન્ન કરનારા કયા છે? એમાં પણ ઉપલક્ષણથી મૈત્ર્યાદિ ભાવોનું જ ગર્ભિત સૂચન આવી જાય છે. મોક્ષના અસંખ્ય માર્ગોમાંથી જીવને કોઈ એકથી મુક્તિ મળે તેમ મૈત્ર્યાદિ ભાવો પણ એક પ્રકારે યોગ જ છે. મૈત્ર્યાદિ 4 ભાવનાઓ અંતરાત્માને પ્રાપ્ત થાય છે. મૈત્રી પ્રાણીઓ તરફ પ્રેમ લાવનાર છે. પ્રમોદ ગુણોમાં રમણ કરાવનાર છે. કરુણા હૃદયથી પરહિત કરનાર છે તથા મધ્યસ્થતા એ હૃદયની વિશાળતા બતાવનાર છે. અરિહંતના શરણથી મૈત્રી આવે અને ક્રોધ જાય. સિદ્ધના શરણથી પ્રમોદ જાગે અને માન જાય. સાધુના શરણથી કરુણા જન્મે અને માયા જાય. અને ધર્મના શરણથી તો માધ્યસ્થ્ય આવે અને લોભે જાવું જ પડે. જીવ મૈત્રી અને પ્રભુ ભક્તિ. તીવ્ર કષાયને મંદ બનાવનાર મૈત્રી છે અને મંદ કષાયોને નિર્મૂલ કરનાર ભક્તિ છે. મૈત્રીથી આર્ત રૌદ્ર ધ્યાન જાય અને ભક્તિથી ધર્મ અને શુક્લ ધ્યાન ઉત્પન્ન થાય છે. મૈત્રીનો વિષય સકલ જીવ રાશિ છે અને ભક્તિનો વિષય પરમાત્મ તત્વ છે. જીવને ઊંચે ચઢવા અને નીચે પડતો અટકાવવા માટે મૈત્રી દ્વારા સકલ જીવરાશિ આલંબન પૂરું પાડે છે અને ભક્તિ દ્વારા સર્વ પરમેષ્ઠી ભગવંતો આલંબન પૂરું પાડે છે. દુર્ગતિમાં પડતા બચાવનાર મૈત્રી ભાવ છે અને સદગતિમાં લઈ જનાર ભક્તિ ભાવ છે. મૈત્રી શૂન્ય જીવો હિંસા આદિ પાપ આચરી દુર્ગતિમાં જાય છે, તો ભક્તિ શૂન્ય જીવો મુક્તિના દર્શનને જ પામી શકતા નથી. મૈત્રીનું ધ્યેય ભક્તિ અને ભક્તિનું સાધન મૈત્રી છે. મૈત્રી વિના ભક્તિ અને ભક્તિ વિના મુક્તિ અસાધ્ય છે. આજે આપણે કોઈ પાપ સ્થાનથી વિરમીએ છીએ તેમાં પ્રધાન કારણ અન્ય મહાસત્વોની કરુણા હોવાનું સમજાય છે. તે તીર્થમાં પ્રવર્તતી પાપ નિવર્તનની તમામ પ્રવૃત્તિ પ્રત્યે તીર્થપતિની કરુણા આદિમ કારણ બને છે. આ રીતે એમ સમજાય છે કે અનેક ભાવો વડે આપણી પ્રત્યેક આરાધના આપણા મહાસત્વોને પુષ્ટ કરી રહ્યા છે. એ કાર્ય એ મહાસત્વોનું પોતાનું છે. તેથી આરાધનામાં હું એકલો નથી, પણ વિશ્વના તમામ બળો મારી સાથે છે. બીજા જીવોની આરાધનામાં પણ મારો ભાવ સહાયક છે ને અમે બધા મળીને ઉપર અને વધુ ઉપર જઈ રહ્યા છીએ. મહાસત્વો અમને બધાને એક સાથે ઉપર લઈ જઈ રહ્યા છે. એવા અનુપમ વિશિષ્ટ ભાવ પ્રાપ્ત થાય છે. જ્યારે આપણા હૃદયમાં યથાર્થ જ્ઞાનપૂર્વકની મૈત્રી અને ભાવ કરુણા ઉત્પન્ન થાય છે, ત્યારે તે વડે ઘણા જીવો તે પાપ સ્થાનોને સેવતા અટકી જાય છે. યોગનું ફળ મૈત્રી છે. યોગ વૃદ્ધિમાં મૈત્રીની વૃદ્ધિ પણ થાય જ છે. ભવાભિનંદીને મૈત્રી ભાવ ન હોય, ભવાભિનંદિતા જાય એટલે મૈત્ર્યાદિ પ્રગટે જ. ચર્માવર્તને નવનીત આદિ કલ્પ કહ્યો છે એ શબ્દ માધુર્યનો સૂચક છે. તે મૈત્રી વિના ન હોય. યોગ દ્રષ્ટિમાં મિત્રા દ્રષ્ટિવાળા જીવોને વર્ષોલકની નિષ્પત્તિમાં અનુક્રમે ઇક્ષુ આદિ કલ્પ કહ્યા છે.
અભવ્યોને નલાધિકલ્પ કહ્યા છે. ભવ્ય અભવ્ય વચ્ચેનો તફાવત માધુર્ય અને સંવેગને કારણે છે. એ ભાવો મૈત્ર્યાદિ વિના ન ઘટે. યોગબિંદુ ગ્રંથના શ્લોક 193માં અપુનર્બંધકને ક્રોધાદિ અબાધિત, શાંત, દાંત, ગંભીર વગેરે કહેલ છે તે મૈત્ર્યાદિ વિના કેમ ઘટે? બ્રાહ્મણ સ્નેહ પરિણામ વડે સિદ્ધિ પામે છે, એમાં સંશય નથી. બીજું કાંઈ કરે કે ન કરે, જો મૈત્રી ભાવ રાખે તો તે માનવ બ્રાહ્મણ કહેવાય. ઔચિત્ય શબ્દનો પ્રયોગ શાસ્ત્રકારો પુનઃ પુનઃ કરે છે. તે આ 4 ભાવો વિના કેમ આવે? આનંદો જાયતે અત્યંતમ, અર્થાત અત્યંત આનંદ થાય છે. આનંદ એ પ્રમોદ ભાવનું જ ફળ છે. મુક્તેરાસન્ન ભાવેન પ્રમોદો યો વિજૃંભતે, અર્થાત મુક્તિ નજીક થવાથી જે આનંદ પ્રગટે છે તે. પ્રમોદ ભાવ ગ્રંથિ ભેદમાં અનન્ય કારણ હોઈ શમ લાગે છે. ગ્રંથિ ભેદતા એ પ્રમોદ તેમના પ્રત્યે થાય છે કે જેઓ સર્વ જીવોના હિત કરે અને જેમનું વચન પણ એવું જ છે. એ પ્રમોદ એક પ્રકારનું આસ્તિક્ય જ છે. એવો શ્લોક યોગ બિંદુમાં આવે છે. તાત્પર્ય કે મોક્ષની ઈચ્છા પ્રથમવાર થતાં જ પ્રમોદ ભાવ પ્રગટ થાય છે. પ્રમોદનો વિષય અજાણતા પણ સર્વ જીવ હિતકર હોવાથી અંતે જીવમાં એ ગુણ અર્થાત સર્વ જીવ હિતકારિતા પ્રગટે જ છે. પ્રથમ અવસ્થામાં ભલે ગુણ ન હોય, કારણ કે ધર્મ વિના કોઈ પણ વસ્તુનો તથા સ્વભાવ ટકી જ ન શકે. વળી પ્રમોદ ભાવનું એ અંતિમ ફળ છે કે તે ભાવવાન સ્વયં સૌના પ્રમોદનો વિષય બને છે. 4 ભાવોના ઉત્કૃષ્ટ વિષયો સર્વ સત્વો, દુઃખિત જીવો, ગુણી પુરુષો અને ઉપેક્ષણીય આત્માઓ છે. તેને સ્પર્શ્યા વિના શુદ્ધ ધર્મ ધ્યાન સંભવતું નથી. ધર્મ પોતે જ ભદ્ર પરિણામ રૂપ છે. અર્થાત જે આત્મામાં ધર્મ રહે છે તે બીજાઓના યાને ગુણાધિકોના ભાવોને લે છે અને બીજાઓને યાને હીન ગુણીને તે ભાવો આપે છે. અપિતુ ગુણાધિકોના કરુણાદિ ભાવોને અને હીન ગુણીના પ્રમોદાદિ ભાવોને પોતાના તરફ આકર્ષે છે. આ આદાન પ્રદાનથી જ ધર્મ ટકે છે. ધર્મ પુષ્ટ થાય છે અને ધર્મનું સ્વરૂપ પણ તે જ છે. એ સ્વરૂપ જ વસ્તુ માત્રના સ્વરૂપનું પણ સ્વરૂપ છે. વૃત્તિમાં દ્વેષ ભાવ ન લાવતા, પ્રવૃત્તિમાં મૈત્રી પણ ન લાવતા, કેવળ વૃત્તિથી મૈત્રી ધારણ કરવી તે ઉપેક્ષણીય પ્રત્યેનો અદ્વેષ, ઉપેક્ષણીયની વૃત્તિમાં ધર્મ પ્રત્યે અદ્વેષ જગાડે છે. એકવાર અદ્વેષ જાગ્યો એટલે ધર્મ માટે યોગ્ય બને છે અને મહાપુરુષોની કરુણાનું પછી તે ભાજન બને છે. એ કરુણા પછી તેને વધતા ભાવો તરફ લઈ જાય છે. એમાં પણ બીજાઓના ભાવોને લેવાનું અને બીજાઓને ભાવો આપવાનું સામર્થ્ય ક્રમે ક્રમે વધતું જ જાય છે. ધર્મની આટલી સમજ આવ્યા પછી બરાબર સમજાઈ જાય છે કે ઉપેક્ષણીયને ઉપેક્ષા ભાવ ન આપવો એ એને અધર્મમાંથી ન કાઢવા બરાબર છે. કરુણાના વિષયને કરુણા ન આપવી એટલે એમાં ધર્મના બીજ ન નાખવા. તે ગુણીને પ્રમોદ ન આપવો એટલે પોતાની જ અયોગ્યતા વધારવી.
સત્વોને મૈત્રી ન આપવી એટલે પોતાના સમપરિણામને પોતાનામાંથી જ વિચ્યુત કરવો. જીવોનો સૌથી મોટો ઉપકાર એ છે કે તેઓ મૈત્રી આદિના વિષય બની આપણને ધર્મમાં દિવસે દિવસે આગળ ને આગળ વધારી રહ્યા છે. તેમનો ઉપકાર રોજે માનવો.